નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજનો આપણો વ્લોગ છે, તમે જોઈ શકો છો. આ ચેક ડેમ છે. ચેક ડેમનું કામ શરૂ છે. તમે જોઈ શકો છો, સામાન બધો રણ વિખણ પડ્યો છે અને આપણે આ ટૂંક સમયમાં જલ્દી ઊભું કરવાનું છે. અને અત્યારે તમે જોવો તો આ વરસાદનું વાતાવરણ, જરા કેમેરામેન કેમેરો આ બધું કરો તો વરસાદ બતાવો. તો આ છે વરસાદ માથે ઝલુંબી રહ્યો છે અને અહીંયા કામ કરવાના મજૂર હજી આવ્યા નથી અને આ કામ થાય. અને જો આમાં વરસાદ થઈ ગયો, પાણી આવ્યું તો આ બધું તણાઈને દરિયા ભેગું થઈ જાય. તો સમજો કે પાણી આવી ગયું તો આપણે તો નાહી નાખ્યા. તો હવે આવી પરિસ્થિતિ છે. તમે જોઈ શકો પણ સિમેન્ટ પડી છે, આ બધી પાણીમાં ગઈ એટલે એની તો વાર્તા પૂરી જ છે. આ બધો માલ મટીરિયલ આ બધું તમે જોઈ શકો છો, બધું સારે બધું પડ્યું છે. અને આપણે સામે મજૂર વાટા આવીને બેઠા છે. હજી મિલરનું કોઈ ઠેકાણું નથી ને પેન્ટિંગ વાળા હજી કામે આવ્યા નથી. બને એટલું જલ્દી જો આ પૂરું થાય તો ફાયદો છે, નકર જો વરસાદ ટાઈટ ગયો તો આપણે તો નાઈ જ નાખવાનું છે. મિત્રો, તમે શું કહેવા માંગો છો? વરસાદ થઈ જશે કે 2-4 દિનની વાર લાગશે? જો વાર લાગે તો આપણે આ નુકસાનમાંથી બચી જઈશું અને ગામને ફાયદો થાય. ગામના માલ ઢોર આ ડેમની અંદર પાણી પીવા આવે અને ગામને પૂરતું પાણી મળી રહે એ માટે આ બધો પ્લાન છે. અને વરસાદ થાય તો પ્લાન ને માન ને અમે ને બધા દરિયા ભેગા થઈ જવાના છે. કેમ કે આમાં 4-5 લાખનો માલ નાખી દીધો છે. તમે જોઈ શકો છો, આ છે ડેમ, ચેક ડેમ છે. તે આ પ્રમાણે એટલો ઊંચો લેવામાં આવશે, એટલો ઊંચો એટલે પાણીનો જથ્થો વધારે માત્રામાં એકત્રિત થઈ શકે એ માટે એટલે સુધી 2.5 ફૂટ આની ઉપર ઊંચો લેવામાં આવશે અને સામેથી છેડા લંબાવવામાં આવશે, આ બાજુથી લંબાવવામાં આવશે, જેથી કરીને પાણીનો જથ્થો વધારે એકત્રિત કરી શકીએ. અને આ તમે જોઈ શકો છો, આમાં બહુ ઝાઝા માત્રામાં પાણીનો જથ્થો એકત્રિત થાય છે. તો આ ચેક ડેમ પૂરો કરવો એ જરૂરી છે. જો વરસાદ આવશે તો આ બધું કામ આમને અધૂરું રહી જાય અને 4-5 લાખ રૂપિયાનું નુકસાન થાય એવું છે. તો હજી તો કોઈ વરસાદ થયો નથી. અડધું કામ પૂરું થઈ જાય તો પણ અડધું બિલ મળી શકે છે. આપણે આ ડેમમાંથી માટી છે, માટી બધી બહાર કઢાવી છે. ડેમને ઊંડો હજી બેહાડવાનું છે. માટી કાઢીને ઊંડો થાય તો તમે કોમેન્ટ કરો કે વરસાદ કેમ લાગે તમને, કે હમણાં આજકાલમાં 2-4 દિવસમાં અઠવાડિયામાં થઈ જાય કે નહીં થાય? નહીં થાય તો ગામ માટે સારું છે, અને થઈ જાય તો ગામ કપાસિયા સોપરા થઈ જાય, વાવણી થઈ જાય, એ પણ સારું છે. થઈ જાય તો નુકસાની તો મારે ન થાય તો ફાયદો છે થોડોક. તો તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરીને બતાવો કે મારું કામ પૂરું થાય. તમે જોઈ શકો મજૂર બેઠા છે વાટે. આ બાજુ તમે જોઈ શકો છો, આ ડેમ તૂટી ગયો છે. અહીંથી આ તૂટી ગયો છે તો આને રિપેર કરવાનો છે. જો રિપેર નહીં થાય તો આમાં પાણી એકત્રિત થાય નહીં અને આ ડેમ ક્યારે તૂટી જાય, પાણી બધું જતું રહે દરિયા ભેગું, એનો કોઈ અર્થ નહીં. પાણી એકત્રિત કરવા માટે આ બધો પ્લાન છે. સક્સેસ થઈ જાય તો ગામ માટે અને આજુબાજુના રહેણાંક વસ્તી વિસ્તારવાળા માટે પણ પાણી માટે ઘણો બધો ફાયદો થઈ જાય. નમસ્કાર. બ્લોગમાં બસ આટલું જ હતું. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રાહ જુઓ. નવો વિડીયો અમારો ટૂંક સમયમાં આવશે. જય માતાજી, જય ભારત, જય હિન્દ.